બગાડવો આપણે નેક્સ્ટ સેશનની શરૂઆત કરીએ. આ સેશનને મોડરેટ કરશે જાણીતા આરજે ધ્વનિત. તેમને પણ હું મંચ પર આમંત્રિત કરીશ અને જલ્દીથી આ સેશનની શરૂઆત કરીએ અને સરસ મજાનો સંવાદ માણીએ. એકવાર ફરીથી તાળીઓથી વધાવો ચેતેશ્વર પૂજારા. હું બરુણદાસ સર અને હેમંત સરને મંચ પર બોલાવવા માંગીશ. ચેતેશ્વર પૂજારાનું સ્વાગત કરશે અને ત્યાર પછી સેશનની શરૂઆત. બરુણદાસ સર, હેમંત સર. તાળીઓ બંધ ના થવી જોઈએ. થેન્ક યુ સો મચ સર. આરજે ધ્વનિતનું પણ ફેલિસિટેશન. નમસ્કાર. ફટકાબાજી કરીશું કે ઠીચુક ઠીચુક રમીશું? ફટકાબાજી. થેન્ક યુ અજયભાઈ. ચેતેશ્વર, આપ એવા શહેરમાંથી આવો છો કે જ્યાં ગાંધીજીનું શિક્ષણ, જે પ્રાથમિક શિક્ષણ હતું તેઓ ત્યાં ભણ્યા, એમનો અભ્યાસ થયો. અને હવે આપણે એવા શહેરમાં છીએ કે જ્યાં ગાંધીજીએ ભારતને આઝાદી અપાવવા માટે જે પણ સંકલ્પો કર્યા એ સંકલ્પો પૂર્ણ કરવા માટે એમના જે સહયોગીઓ હતા એ સહયોગીઓની સાથે એમણે અહીંથી દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. હું હમણાં જ આપના શહેરમાં જઈને આવ્યો, રાજકોટ, અને ત્યાં ખૂબ સુંદર મ્યુઝિયમ છે. મહાત્મા ગાંધીની જે આલ્ફ્રેડ હાઈસ્કૂલ જે છે ત્યાં બહુ જ સુંદર મ્યુઝિયમ ત્યાં બનાવવામાં આવ્યું છે. અને અમદાવાદમાં પણ ગાંધીજીના ઘણા બધા સ્મારકો આપણે એ ભૂમિમાં છે. તો તમે એ શહેરમાં રહ્યા છો કે જ્યાં કબા ગાંધીનો ડેલો છે, જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હોય. આપે ક્યારે એ મ્યુઝિયમની મુલાકાત લીધી? આપની દીકરીને બતાવ્યું છે કે આપે ક્યારે મહાત્મા ગાંધીના કોઈ સ્મારકને જોવા માટે દીકરીને, પરિવારને લઈ ગયા હો? સૌપ્રથમ વેરી ગુડ ઇવનિંગ ટુ એવરીવન. બિલકુલ, જ્યારે હું નાનો હતો ત્યારે આલ્ફ્રેડ હાઈસ્કૂલની મારી વિઝિટ રહી છે. અને ત્યારબાદ અત્યારે તો પણ ઘણા એમાં સુધારા આવ્યા છે. મારી દીકરીને લઈ જવાનું હજી બાકી છે. ડેફિનેટલી હું એને ત્યાં લઈ જવા માગીશ. અને જે કહી શકાય કે આપણા એક દેશના બહુ મોટા મહાન પુરુષ કે જેમનામાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળે છે, એમના જીવન ચરિત્રમાંથી ઘણું શીખવા મળે છે. તો એમની આત્મકથા પણ મેં વાંચેલી છે અને એમના જીવનમાંથી ઘણી પ્રેરણા મેળવેલી છે મેં. તો ગાંધીજી આપણી વૈશ્વિક ઓળખનો એક સૌથી મહત્વપૂર્ણ અગ્રેસર ભાગ. એવી જ રીતે આપણી બીજી જે વૈશ્વિક ઓળખો છે, આપ દેશાવરમાં ફર્યા છો ક્રિકેટ રમવા માટે, તો જ્યારે વિદેશમાં ગયા હો ત્યારે કઈ ગુજરાતી ઓળખ એ તમારી સુધી પહોંચી હોય અને તમને એમ થયું અહીંયા મને મારું ગુજરાત જડી ગયું? અમેરિકામાં મળી ગયું, સાઉથ આફ્રિકામાં મળી ગયું, ઓસ્ટ્રેલિયામાં મળી ગયું, ક્યાં તમને ગુજરાત મળ્યું છે? સાવ સાચું કહું તો એક પણ દેશ એવો નથી કે જ્યાં મને ગુજરાતીની મુલાકાત ના થઈ હોય. તો ગુજરાતી આપણી જે કમ્યુનિટી છે એ દરેક દેશમાં છે. અને ખાસ કરીને હું ક્રિકેટ રમવા જ્યારે જતો તો
બહુ જ ખુશી થાય કે ગુજરાતના લોકોને મળવાની ખાસ કરીને જ્યારે આપણે વિદેશ જતા હોય ત્યારે એટલા બધા ગુજરાતીને મળવાનું ના થતું હોય, પણ જ્યારે પણ એમની મુલાકાત થાય અને એમ કહે કે અમે ગુજરાતના છીએ, હું રાજકોટનો છું, તો ઘણા લોકો રાજકોટના મળતા હોય તો મને કહે કે હું રાજકોટથી અહીંયા શિફ્ટ થયો છું, આટલા વર્ષોથી અહીંયા રહું છું. તો એક પ્રાઉડ ફિલિંગ થાય જે રીતે બધા ઇવન દેશની બહારે આપણા ગુજરાતી લોકોનો જે પ્રોગ્રેસ થયો છે, ઘણા બધા ક્ષેત્રમાં બધા આગળ આવ્યા છે. તો એ એક પ્રાઉડ મોમેન્ટ મારા માટે પણ છે, કારણ કે હું એઝ અ ક્રિકેટર જાઉં છું, પણ ત્યાં જે સપોર્ટ ભારતીય ટીમને મળે છે એ ઘણીવાર અમુક કન્ટ્રીઝમાં લોકલ ટીમ કરતાં ઇન્ડિયન ટીમને વધારે સપોર્ટ મળતો હોય છે. ગુજરાતીઓની ખાસ વાત એ કે પેરિસમાં પાત્રા અને વેનિસમાં પણ વેડમી ખાઈ શકે, કાં તો શોધી કાઢે કાં તો જાતે બનાવે. તો વિદેશમાં ગુજરાતી ભોજનનો સ્વાદ તમને ક્યાં ક્યાં માણવા મળ્યો છે અને કયું યાદગાર હતું? કોઈ કિસ્સો હોય, કોઈ ભાઈ અહીંયા આવું આ ખમણ ખાતા હતા આ જગ્યાએ બહુ યાદગાર, એવું કંઈક? મારે ક્રિકેટ રમવાનું એટલે ડાયટનું તો થોડું ધ્યાન રાખવું પડે, તો બધું ગુજરાતી આઈટમ ના ખાઈ શકાય. પણ અલગ અલગ દેશમાં જવાનું થતું હોય તો જ્યારે પણ ક્યાંય પણ ગુજરાતી ખાવાનું મળી જાય, ઘણીવાર મારા અક્વેન્ટન્સ અને રિલેટિવ્સ છે તો એમને ત્યાં એમની ઘરે ઘણીવાર જતો અને મહિનાઓની ટૂર હોય તો એમાં એક દિવસ જ્યારે ગુજરાતી ખાવાનું મળી જાય તો એમ થાય કે ના, ઘરથી બહુ દૂર નથી. नाइस. अगर क्रिकेट के अनुभवों के बारे में आपसे जाना जाए तो अब तो भारत की टीम में गुजरात का प्रतिनिधित्व करने वाले बहुत सारे क्रिकेटर्स हैं. तो जब आप ग्राउंड पे खेल रहे होते हैं उस वक्त कभी गुजराती में बातें होती है? क्योंकि हमने स्टंप माइक में कई बार सुना है कि कभी ऐसा होता है कि हार्दिक पांड्या और जसप्रीत बुमराह के बीच में कुछ बात हो रही है तो गुजराती में होती है, रविंद्र जडेजा कुछ गुजराती में बोल देते हैं. तो कभी आपने ग्राउंड पे गुजराती में सिग्नल लैंग्वेज कुछ किया है? बिल्कुल, कभी कॉन्वर्सेशन? बिल्कुल. सारे क्रिकेटर्स स्पेशली जो गुजराती क्रिकेटर्स है वो आपस में गुजराती में ही बात करते हैं, और काफ़ी बार आसान भी हो जाता है क्योंकि व्हेन यू आर कम्युनिकेटिंग इन गुजराती तो जो ऑपोजिशन टीम છે એના પ્લેયરને ખબર નથી પડતી હોતી. ઘણા પ્લેયરને હિન્દી ખ્યાલ આવતો હોય છે પણ ગુજરાતીમાં વાત કરીએ તો એમને જલ્દી ખબર ના પડે, તો કોઈ સાઇન લેંગ્વેજમાં અથવા તો એવું કેવું હોય, બોલરને કોઈ ટિપ્સ આપવી હોય અથવા તો કોઈ બેટ્સમેન શું કરે છે સ્ટ્રેટેજીની વાત કરવી હોય તો ઘણીવાર ગુજરાતીમાં ચર્ચા થતી હોય છે. Which is that one line that you use often on ground in Gujarati? Is there a line like Nayan Mongia used to say "aiga" in Marathi? Is there a phrase? ના, કોઈ સ્પેસિફિક એવી લાઈન નથી, પણ જેમ મેં કીધું એમ કે કોઈ એવું સિગ્નલ કરવાની જરૂર અથવા તો એમ કોઈને કેવું હોય કે યોર્કર નાખી શકે છે અથવા તો બાઉન્સર નાખી શકે છે તો ગુજરાતીમાં વાત કરી હોય તો બેટ્સમેનને જલ્દી સમજાતું નથી. गाएगा. યસ, બિલકુલ. Alright. So हमारे गुजरात में एक वक्त ऐसा था जब गुजरात की जो प्रजा है वो बिजनेस के लिए, साहस के लिए, औद्योगिक साहस के लिए, एंटरप्रेन्योरशिप के लिए जानी जाती थी, अभी भी जानी जाती है. लेकिन अब जाके ऐसा वातावरण आया है जब गुजरातियों ने स्पोर्ट्स में भी नाम कमाया है. अब एक वातावरण खड़ा हुआ है, अब एक पूरी तरह से माहौल एक पैदा हुआ है. तो गुजरात में ये जो बदलाव आया है पिछले कुछ दशकों में, उसके बारे में आप क्या कहेंगे? बिल्कुल, सिर्फ क्रिकेट में नहीं, अगर हम सारे स्पोर्ट्स की बात करें तो गुजरात से अलग अलग स्पोर्ट्स में काफ़ी एथलीट्स है वो प्रोग्रेस कर रहे हैं, अपने फील्ड में काफ़ी अच्छा प्रदर्शन करते आ रहे हैं. तो इंफ्रास्ट्रक्चर आई थिंक काफ़ी इम्प्रूव हुआ है. अगर मैं सिर्फ क्रिकेट की बात करूँ तो इवन क्रिकेट में भी जब मैंने शुरुआत की थी और अभी जो इंफ्रास्ट्रक्चर है उसमें काफ़ी फ़र्क है. बड़े बड़े स्टेडियम्स आ गए. खास करके मैंने जब शुरुआत की थी तो टर्फ विकेट पे प्रैक्टिस करना बहुत मुश्किल होता था, बट अभी बहुत जगह पे लोकली टर्फ क्रिकेट अवेलेबल है और वहाँ पर बच्चे प्रैक्टिस कर सकते हैं. तो इंफ्रास्ट्रक्चर काफ़ी डेवलप हुआ है और एक अपॉर्चुनिटी आई थिंक पहले ऐसा था कि गुजरात से एथलीट्स ज़्यादा नहीं आते थे, बट आजकल अगर हम देखें तो सारे फील्ड में पीपल हैव दैट बिलीव दैट गुजरातीज कैन ऑल्सो प्रोग्रेस एंड नॉट जस्ट इन बिजनेस. यस, बिजनेस में तो बहुत अच्छा करते ही आ रहे हैं काफ़ी सालों से, बट खास करके स्पोर्ट्स में काफ़ी बदलाव आया है पिछले 5 से 10 साल में. डेफिनेटली यहाँ पर खेल महाकुंभ की शुरुआत राज्य स्तर पे हुई और आज हम इस दौर में हैं कि जहाँ पर नेशनल गेम्स भी गुजरात में खेले जा रहे हैं. तो ये बहुत बड़ी बात है, बहुत ही प्रेरणादायी बात है.
बिल्कुल। और वहाँ पर इवन मैंने न्यूज़ में अभी पढ़ा कि स्विमिंग में ब्रॉन्ज मेडल, वन ऑफ द प्लेयर्स फ्रॉम द गुजरात टीम वन द ब्रॉन्ज मेडल। तो नेशनल गेम्स गुजरात में हो रही है और वहाँ पर गुजरातीज का प्रदर्शन भी काफ़ी अच्छा हो रहा है। सो इट्स अ प्राउड मोमेंट फॉर ऑल द गुजरातीज। एंड जैसे जैसे प्रदर्शन अच्छा होते जा रहा है, मुझे लग रहा है कि आगे फ्यूचर बहुत ही ब्राइट है। इवन ड्यूरिंग ओलंपिक्स हमारे गुजराती खिलाड़ियों ने बहुत अच्छा परफॉर्म किया, जो कि हमारे लिए बहुत बड़ा माइलस्टोन है। इस साल के लिए बहुत बड़ा माइलस्टोन है कि हमारे खिलाड़ी इंटरनेशनल लेवल पे भी खेल रहे हैं। बिल्कुल। और जब कोई अच्छा प्रदर्शन करता है तो उससे काफ़ी इंस्पिरेशन मिलता है, क्योंकि आप कोई भी फील्ड देखें तो अगर आपके पास एक रोल मॉडल है तो आपको एक आत्मविश्वास मिलता है कि वो प्लेयर अगर अच्छा कर सकता है तो मैं भी कर सकता हूँ। तो अभी की जो यंग जनरेशन है उनके पास एक रोल मॉडल है कि जो जिनको वो देख के कोई भी फील्ड में, मतलब स्पोर्ट्स, बिजनेस, अगर गुजरातीज़ की बात करें तो सारे फील्ड में अभी गुजरातीज़ आगे, तो दे हैव एन इंस्पिरेशन टू लुक अप टू। हु इज योर रोल मॉडल? जब मैं बड़ा हो रहा था तभी मैंने राहुल द्रविड़, सचिन तेंदुलकर और सौरव गांगुली को काफ़ी देखा था खेलते हुए। सो दोज थ्री आर माय रोल मॉडल्स। तो ये सवाल पूछने की वजह यह है चेतेश्वर कि आपने जब क्रिकेट खेलना शुरू किया उस वक्त गुजरात में ऐसे कोई खिलाड़ी ज्यादा नहीं थे जिन्होंने इंटरनेशनली या नेशनली बहुत बड़ा नाम कमाया हो और आपको लगे कि गुजरात में एक वातावरण है जिससे मैं आगे बढ़ सकता हूँ। तो किस चीज ने आपको प्रेरणा दी? क्योंकि उस वक्त तो इंफ्रास्ट्रक्चर भी ऐसा नहीं था जब आप बचपन में थे। तो बिल्कुल लोग क्रिकेट बहुत खेलते थे, रणजी ट्रॉफी में हमने अच्छा प्रदर्शन किया, लेकिन इंटरनेशनल लेवल पे खेले जाने वाले जो क्रिकेट में गुजराती क्रिकेटर्स के जब नाम देखे तो काफी गिने चुने क्रिकेटर्स देखने मिलते हैं। तो आपको किस चीज ने प्रेरणा दी कि मैं ऐसे छोटी जगह से आके भी आगे बढ़ सकता हूँ, इंटरनेशनल लेवल पे खेल सकता हूँ? मेरे पापा क्रिकेट खेले हुए हैं तो उन्होंने मुझे बचपन से कोचिंग किया है। सो सबसे पहले सबसे बड़ा मेरा इंस्पिरेशन मेरे पापा थे, क्योंकि उन्होंने मुझे बताया कि अगर आपको क्रिकेट खेलना है तो यू विल नीड दैट कमिटमेंट। और वो कमिटमेंट एक दिन या एक दो महीने के लिए नहीं होना चाहिए, उसके लिए सालों मेहनत करनी पड़ेगी। और अगर आप छोटे स्टेट को से बिलोंग करते हो तो आपको थोड़ा और हार्ड वर्क करना पड़ेगा। अगर आप एवरेज परफॉर्म करोगे तो आप आगे नहीं बढ़ पाओगे। तो यू हैव टू बी एक्स्ट्रा ऑर्डिनरी टू बी सक्सेसफुल इफ़ यू बिलोंग टू अ स्मॉलर स्टेट। तो तभी मैं सौराष्ट्र से क्रिकेट खेलता हूँ, तो तभी सौराष्ट्र की क्रिकेट टीम इतनी स्ट्रॉन्ग नहीं थी, तो हमारे पास इतने ज़्यादा रोल मॉडल नहीं थे। बट व्हेन इंडिया वन दी T20 वर्ल्ड कप इन 2007, और जब महेंद्र सिंह धोनी जो एक छोटे शहर से बिलोंग करते हैं, वो भी अगर इंडिया को वर्ल्ड कप जिता सकते हैं, तो उसमें से काफ़ी प्रेरणा मिली कि आप कोई भी शहर से हो, आप कोई भी स्टेट से हो, बट आप अगर हार्ड वर्क करते हैं, अगर आप एक डिसिप्लिन रूटीन फॉलो करते हैं, अगर आप में टैलेंट है तो आप कहीं से भी आगे आ सकते हैं। एब्सोल्युटली। और चेतेश्वर, जब ये मौका मिला है तो आई वांटेड टू पर्सनली कंग्रेचुलेट यू ऑन योर परफॉर्मेंसेस ड्यूरिंग 2018। ऑस्ट्रेलिया में जिस तरीके से आपने खेला, पिछले डेकेड में आपका परफॉर्मेंस फिनोमिनल रहा है, लेकिन पर्टिकुलरली 2018 और 2020 में भारत ने ऑस्ट्रेलिया के सामने जो प्रदर्शन किया उसमें जो हमें सक्सेस मिली उसमें आपका बहुत बड़ा योगदान है। तो आपने नींव के पत्थर का काम किया उसमें, तो कंग्रेचुलेशंस टू यू। थैंक यू। और अब थोड़ा गुजराती एक और बात कर लेते हैं। તમારા ઘરમાં ગુજરાતીપણું કેવી રીતે છલકાય છે? કારણ કે દરેક ઘર કંઈક બોલતું હોય, દરેક ઘર કંઈક બોલતું હોય, તો તમારું ઘર જે છે એમાં ગુજરાતીપણું કેવી રીતે વર્તાય છે? ગુજરાતી સંસ્કૃતિ ક્યાં ઝળકે છે? સાવ સાચું કહું તો મારી ડોટરમાં, કારણ કે અત્યારે આપણે યંગ જનરેશન જોઈએ તો યસ, ઇંગ્લિશ શીખવું બહુ જ જરૂરી છે. ઇટ્સ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. પણ સાથે સાથે ગુજરાતી જે લેંગ્વેજ છે, જે આપણી માતૃભાષા કહેવાય, એ પણ આવડવી ખૂબ જ જરૂરી છે. અને મારા ફાધર, મારા ઇનલોઝ બધાએ અમે વી એન્શ્યોર્ડ કે મારી ડોટર છે એ ગુજરાતી પહેલાં શીખે અને પછી ઇંગ્લિશ કે બીજી બધી લેંગ્વેજ છે એ શીખે. આ બહુ મોટું તમે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છો, કારણ કે આજનો એવો પ્રવાહ છે કે જેમાં મોટાભાગના મા બાપને એવું ઘેલું હોય કે ના, પહેલા પેલી વ્યવસાયની ભાષા, વ્યવહારની ભાષા જે અંગ્રેજી છે એ શીખી લઈએ, ગુજરાતી તો આવડી જ જવાનું છે ને.
આવો એક અપ્રોચ હોય છે, એની જગ્યાએ તમારો અપ્રોચ બહુ પ્રશંસનીય છે. થેન્ક યુ વેરી મચ. અને મારી ડોટરને પણ શી ફીલ્સ પ્રાઉડ કે જ્યારે પણ એ ગુજરાતીમાં વાત કરતી હોય, કારણ કે સ્કૂલમાં અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય તો સ્કૂલમાં પણ અંગ્રેજીમાં વાત કરવાની હોય છે, પણ ઘર છે અથવા તો અમે બહાર ટ્રાવેલ કરતા હોય તો જ્યારે પણ એને ગુજરાતીમાં વાત કરવાની આવે તો એ ક્યારેય શરમાતી નથી અને ઉલટાનું વધારે ખુલીને વાત કરે છે. વાહ. હવે મારા ઘરમાં ફર્નિચરમાં તો એક હિંચકો છે જે ગુજરાતીપણું છલકાવે છે. તમારા ઘરમાં ખરો કે નહીં? ના, મારા ઘરમાં હિંચકો નથી. તો તમે ગુજરાતની કઈ સંસ્કૃતિ, ગુજરાતની જે કળા સંસ્કૃતિ છે, હાથવણાટ છે, હેન્ડીક્રાફ્ટ છે, આપણું અત્યાર સુધીનો જે વારસો છે, એમાં વોટ ઇઝ દેટ વન પર્ટિક્યુલર થિંગ દેટ યુ પર્ટિક્યુલરલી અપ્રિશિએટ? લાઈક સમબડી મે અપ્રિશિએટ ધ મોન્યુમેન્ટ્સ, કે આપણું અમદાવાદ જે છે ઇઝ ધ વર્લ્ડ હેરિટેજ સિટી, યુનેસ્કો રેકોગ્નાઇઝ વર્લ્ડ હેરિટેજ સિટી, or somebody may appreciate પાટણના પટોળા, somebody may appreciate something else, say tribal food. What do you appreciate about Gujarat? આઈ થિંક સૌથી મોટી શીખ મારા જીવનમાં જે મેળવી છે મેં એ મહાત્મા ગાંધીજીની છે, કે જે સિમ્પ્લિસિટી. આઈ થિંક ગુજરાતના લોકો બહુ સિમ્પલ હોય છે. તમે ઘણીવાર જુઓ તો તમને ખ્યાલ ના આવે કે કેટલી મોટી હસ્તી છે, પણ જ્યારે એમનામાં જે સાદગી છે, એમનામાં જે નોલેજ છે, પણ એ જ્યારે તમે વાત કરો ત્યારે તમને ખ્યાલ આવે છે, એમને જોઈને ખ્યાલ નથી આવતો. તો જે સિમ્પ્લિસિટી છે એ મને મારા જીવનમાં મેં શીખી છે અને એ મારા ખ્યાલથી ખૂબ મહત્ત્વની છે, કારણ કે આપણે અત્યારે મોડર્ન જનરેશન જોઈએ તો શો ઓફનો એક જમાનો છે, પણ ગુજરાતીઓમાં એક સિમ્પ્લિસિટી છે અને એ સિમ્પ્લિસિટીથી આઈ થિંક જીવનમાં ઘણું બધું શીખવા મળે છે. જો તમારી પર્સનાલિટી સિમ્પલ હોય, તમે એક સરળ વ્યક્તિ હો, તો સામેવાળી વ્યક્તિને તમારી સાથે વાત કરવાની મજા આવે છે. તમારું જે નેચર છે એ બહુ બધી વસ્તુ દર્શાવે છે. અને આઈ થિંક કોઈ પણ ગુજરાતી હું જેની સાથે મેં ઇન્ટરેક્શન કર્યું છે, મોસ્ટ ઓફ ધ ગુજરાતીઝ આર વેરી સિમ્પલ. Now, I have seen this from very close quarters. Both of us were very fortunate that we were the state emissaries for the Election Commission of India. અમે બંને સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના અમે બંને બ્રાન્ડ એમ્બેસેડર્સ હતા અને એ મેં બહુ નજીકથી જોયું છે. જે કહી રહ્યા છે ખરેખર એમણે આત્મસાત કર્યું છે. હી હેઝ એકચ્યુઅલી પુટ ઇટ ઇન ટુ પ્રેક્ટિસ એન્ડ હી બિલીવ્સ ઇન ધીઝ પ્રિન્સિપલ્સ. સો કુડોઝ ટુ યુ. The value system that you carry is just phenomenal. So while we are talking about the election commission, you actually helped the election commission in the voter awareness program a lot. So why not talk about that role also, because you were the state emissary? યસ, ડેફિનેટલી. આઈ થિંક ડેમોક્રેસીમાં એક વોટ ઇમ્પોર્ટન્ટ છે અને જેમ ધ્વનિથી વાત કરી એ રીતે દરેક વ્યક્તિ, આઈ થિંક ખાસ કરીને જે યંગ જનરેશન છે, જેમની ઉંમર 18 વર્ષથી વધારે હોય, એમણે વોટર રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ અને દરેક મત ખૂબ જ કિંમતી છે, તો મતદાન કરવું ખૂબ જ જરૂરી છે. તો આ સ્ટેજ પર પણ હું ડેફિનેટલી બધાને અપીલ કરીશ કે જેણે પણ વોટર રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય રજિસ્ટ્રેશન કરાવે અને અચૂક મતદાન કરે. All right, last two questions. You must have been really busy with your practices, your international travel and your sport, your passion. But you also need entertainment. એટલે તમે જ્યારે અનવાઇન્ડ થતા હો, તમે જ્યારે રિલેક્સ થતા હો, जब आप अपने जोन में हैं, तो कोई गुजराती मनोरंजन आप पसंद करते हैं? चाहे ये रीडिंग भी हो सकता है, चाहे कोई प्ले भी हो सकता है, चाहे कोई गुजराती गाने भी हो सकते हैं, चाहे फिल्में भी हो सकती है, या कुछ ऐसी चीज़ें जो गुजराती कल्चर के बारे में जो आप अपने निजी समय में उस टाइम इन्वेस्ट करते हैं, ऐसा कुछ? બિલકુલ. સૌ પ્રથમ ગુજરાતી મૂવીઝ હું ડેફિનેટલી જોઉં છું. સાથે સાથે આપણું જે ગુજરાતી કલ્ચર કહીએ કે જે ફેમિલી કલ્ચર છે, દરેક તહેવારો બધા ફેમિલી સાથે ઉજવે છે. મારે ઘણું બધું ટ્રાવેલિંગ રહે છે, એટલે દરેક ફેસ્ટિવલમાં હું ઘરે નથી હોતો, પણ જ્યારે પણ હું ઘરે હોઉં છું ત્યારે હું એવું ઈચ્છું છું કે અમારું ફેમિલી અને એક્સટેન્ડેડ ફેમિલી, લકીલી મારા ઇનલોઝ રાજકોટમાં છે, મારા અંકલ આંટી બધા રાજકોટમાં હોય છે, તો અમે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ફેસ્ટિવલ્સમાં ગેટ ટુગેધર છે એ ફેમિલીનું સાથે જ હોય છે. તો એક ફેમિલી કલ્ચર, બધા ફેસ્ટિવલ સાથે ઉજવવા, એ હજી પણ જ્યારે પણ પોસિબલ હોય છે ત્યારે અમે જાળવી રાખીએ છીએ. સો વિચ ઇઝ યોર ફેવરિટ ફેસ્ટિવલ? દિવાળી આવી રહી છે તો અત્યારે તો દિવાળી જ કહીશ ડેફિનેટલી. તો આપ ગરબા કરતે हैं या कभी? नहीं, गरबा જોવા જઈ શકું, બાકી ગરબા રમતા મને નથી આવડતું. आप जब बैटिंग करते हैं तो बॉलर गरबा करते हैं. तो आपने कहा कि आप गुजराती फिल्में भी देखते हैं, तो कोई गाना फेवरेट है या कोई फिल्म फेवरेट है? नहीं, देखिए कोई एक पर्टिकुलर लेकिन
यस बिल्कुल तो फ्लाइट में जब होते हैं तब कैसी फिल्में, गुजराती प्रेफर करते हैं या फिर? दोनों, ऐसा नहीं है कि सिर्फ गुजराती मूवीज़ ही देखता हूँ, मैं बॉलीवुड मूवीज़ भी देखता हूँ, अभी तो नेटफ्लिक्स भी आ गया तो थोड़े टीवी शोज़ भी देखता हूँ, बट यस आई मीन आई डोंट मिस आउट ऑन एनीथिंग, जो भी, क्योंकि इतना ट्रैवलिंग होता है तो जब ट्रैवल करना होता है तभी जब टाइम रहता है तो गुजराती मूवीज़, बॉलीवुड मूवीज़, टीवी शोज़ देखता हूँ। तो लास्ट क्वेश्चन, क्योंकि हम प्रवासी गुजराती पर्व में हैं, तो जो भी लोग विदेश से गुजरात में आए हैं, उन्हें कौन सी एक जगह पे जाने के लिए आप रेकमेंड जरूर करेंगे कि ये जगह आप गुजरात में जरूर देखें क्योंकि ये मुझे बहुत पसंद है, तो ऐसी कौन सी जगह है? आई थिंक मेरे हिसाब से गांधी जी की जो स्कूल है अल्फ्रेड हाई स्कूल राजकोट में है, तो आई वुड डेफिनेटली रिकमेंड देम टू विजिट अल्फ्रेड हाई स्कूल। थैंक यू सो मच चेतेश्वर। चेतेश्वर पुजारा के जोरदार तालियां हो जाए। बहुत बहुत you. शुक्रिया। इट वॉज रियली Thank नाइस टॉकिंग टू यू। आवजो वाला, फरी મળીશું।